હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભીંડાનું શાક। વિડીયો જોઈ શકાય તો ચાલો સ્ટાર્ટ કરીએ। એક કડાઈમાં આપણે 3 ચમચા તેલ મૂકશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરું થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખશું। ત્યારબાદ તેમાં ભીંડા એડ કરશું। તો અહીંયા મેં 300 ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને તેને આવી રીતના ઊભા કાપી લીધા છે। હવે આપણે તેને મિક્સ કરશું। તો તમને આમ ફાવે તો આમ અથવા ચમચાથી પણ મિક્સ કરી શકો છો। આપણે સરસ રીતના મિક્સ કરશું જેથી બધો જ મસાલો શાકમાં સરસ રીતના ચડી જાય। ભીંડામાં ચીકાશ હોય છે એટલે તેની ચીકાશ દૂર કરવા માટે આપણે 3 નંગ જેટલા કોકમ નાખશું। તમે કોકમની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। ત્યારબાદ આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ અને ફરી એકવાર મિક્સ કરી લેશું। આપણે ભીંડાને સ્લો ફ્લેમ પર ચડવા દેશું। ભીંડાને થતાં 10 મિનિટ જેવું થશે। આપણે ફ્લેમને સ્લો જ રાખવાની છે। 10 મિનિટ બાદ ભીંડા સરસ રીતના ચડી જશે। હવે તેમાં આપણે એડ કરશું 2 ચમચી ધાણા જીરુંનો પાવડર અને 1 ચમચી મરચું પાવડર। હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણું ભીંડાનું શાક રેડી છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડાની કઢી બનાવશું। આ કઢી રેગ્યુલર કઢી કરતાં વધુ સરસ લાગે છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરશું। એક કઢાઈમાં 2 ચમચી તેલ મૂકવાનું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું અને ચપટીક હિંગ ઉમેરશું। ત્યારબાદ તેમાં આપણે એડ કરશું અડધી ચમચી હળદર। ત્યારબાદ તેમાં ગોળ સમારેલા ભીંડા લઈશું। અડધો કપ ભીંડા લીધા છે અહીંયા અને આપણે સરસ રીતના મિક્સ કરવાના છે। આપણે ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે। તો આપણે ભીંડાને સાતળવાના છે અને તેમાં ઉમેરશું મીઠું સ્વાદ મુજબ। ભીંડાને આપણે 5 થી 6 મિનિટ સુધી થવા દેવાના છે। તો આવી રીતના 5 થી 6 મિનિટ બાદ ભીંડા સરસ રીતના થઈ જશે। આપણે ફરી એકવાર મિક્સ કરી લેવાના અને તેમાં આપણે એડ કરશું લાલ મરચુંનો પાવડર। તો અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યો છે મેં। આપણે મરચું લાસ્ટમાં જ એડ કરવાનું છે। આપણે મિક્સ કરી દેશું અને પછી ગેસ પરથી નીચે ઉતારી લેશું। હવે આપણે એક તપેલીમાં 4 કપ છાશ લેવાની છે। આપણે ગેસ પર ચડાવવાની, ફ્લેમ ઓન કરી દેશું અને તેમાં આપણે ઉમેરશું મીઠું આપણા સ્વાદ મુજબ। ત્યારબાદ હળદર ઉમેરશું અડધી ચમચી। ત્યારબાદ તેમાં આપણે ઉમેરવાનો છે ચણાનો લોટ। તો અહીંયા તમે 1.5 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો। હવે આપણે ઝેણીથી મિક્સ કરી લેશું। ચણાનો લોટ તમે ઓછો વધુ ઉમેરી શકો છો। જો કઢી જાડી ગમે તો વધારે લોટ લેવાનો અને પાતળી ગમે તો ઓછો લોટ લેવાનો। તો ઝેણીથી સરસ રીતના મિક્સ કરી લેવાનું જેથી બધું એકરસ થઈ જાય। આપણે અહીંયા પણ ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે। આપણી કઢી જેમ ઉકળશે એમ સ્વાદ વધુ સરસ આવશે અને સ્મેલ પણ સરસ આવશે। ત્યારબાદ તેમાં ઉમેરશું આદુની પેસ્ટ 1 ચમચી। પેસ્ટ ન હોય તો તાજું ખમણેલું આદુ પણ લઈ શકાય। ત્યારબાદ લીમડાના પાન અને ત્યારબાદ 2 નંગ લીલા મરચાં ઉમેરવાના। હવે આપણે તેને સરસ રીતના મિક્સ કરી લેશું। આ કઢી રેગ્યુલર કઢી કરતાં વધુ ટેસ્ટી લાગે છે। જેમ ઉકળશે એમ તેનો સ્વાદ વધુ ને વધુ સરસ થતો જશે। હવે તેમાં આપણે નાખશું સાંતળેલા ભીંડા। તો બધા જ ભીંડા આપણે એડ કરી દેશું અને ફરી એકવાર મિક્સ કરી લેશું।
ભીંડા ઉમેરવાથી કલર વધારે સરસ થઈ જશે. આ કઢી આપણે ભીંડાનું શાક બનાવીએ ત્યારે અચૂક બનાવતા જોઈએ છીએ અને ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ આપણે એમાં 1 વાટકો પાણી ઉમેરશું અને સરસ રીતના ઉકળવા દેશું. વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું. તો 5 થી 6 મિનિટ સુધી કઢીને આપણે ઉકળવા દેશું આવી રીતના. તો આપણી ભીંડાની કઢી રેડી થઈ ગઈ છે. ખૂબ જ સરસ દેખાઈ રહી છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. આપણે તેને એક સર્વિંગ બોલમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણી ભીંડાની કઢી રેડી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.